નમસ્કાર મિત્રો. હવે કેવી રીતે જાણી શકો કે તમારું હોર્મોન્સના કારણે વજન વધે છે કે પછી વધારે પડતું ઓવર ઇટિંગ કે વધારે પડતું તમે જમો છો એના લીધેથી તમારું વજન વધે છે? સર્વપ્રથમ પહેલું, જ્યારે હોર્મોન્સના લીધેથી વજન વધતું હોય તો પહેલું લક્ષણ શું તમારે ફરિયાદ પ્રમાણે કે હું ઓછું જમું છું છતાં પણ વજન મારું વધ્યા જ કરે છે. બીજો પ્રશ્ન કે મારા પેટ અને કમર પર વધારે ચરબી વધે છે, બાકી ઓલ ઓવર શરીરમાં સારું છે. અને ત્રીજું કે મને પીરિયડ્સ અનિયમિત થયા છે, સાથે તમને ઊંઘ બગડવી, સાથે તમારું શેડ્યુલમાં અપસેટ થઈ જવું એવું તમને જણાશે. તો આનું કારણ છે કે તમારું હોર્મોન્સના લીધેથી તમારું વજન વધી રહ્યું છે. જ્યારે તમે ઓવર ઇટિંગ કરો છો અથવા તો વધારે પડતો ફેટી ખોરાક લો છો અથવા તો 4 થી 5 વાર દિવસમાં તમે જમો છો, ત્યારે તમારું ઓલ ઓવર આખા શરીરનું વજન વધશે. ગાલ છે, હાથ છે, બ્રેસ્ટ છે, પેટ છે, હિપ્સ છે અને સાથે થાઇસ, આની અંદર તમને વધારે જોવા મળે. તો પહેલાં તો ચકાસો તમારા બોડીને કે તમે વધારે હોર્મોનલ્સ ઇમ્બેલેન્સના લીધેથી તમારું વજન વધે છે કે તમે ઓવર ઇટિંગ અથવા તો ફૂડ પેટર્ન જે તમે ફોલો કરો છો એના લીધેથી વધે છે. જો ઓવર ઇટિંગ કરતા હોય તો એના માટે સિમ્પલ એક વસ્તુ છે કે સામે એટલી જ એક્સરસાઇઝ એડ કરો. જ્યારે હોર્મોન્સના લીધેથી વજન વધતું જણાય છે ત્યારે આયુર્વેદમાં ઘણી એવી ઔષધિઓ છે જે તમારા હોર્મોન્સને ઠીક કરવામાં કામ કરે છે. સાથે ઔષધિઓ નથી લેવી તો ઘણા કિચનની અંદર કે વરિયાળીનું પાણી છે, સાથે પમ્પકિન સીડ, સનફ્લાવર સીડ, ચિયા સીડ, ફ્લેક્સ સીડ, આ બધું તમે કિચનમાંથી પણ એડ કરી શકો છો કે થોડું લાઇફસ્ટાઇલ ડાયટ પ્લાન સારો એવો ફોલો કરી શકો છો જેનાથી તમને ઘણું રિઝલ્ટ મળે આ અંગોને લીધે. થેન્ક યુ.